આવતીકાલે શ્રી મનસુખલાલ જ્વેલરીની પેઢી દ્વારા આયોજિત જે એક્ઝિબિશન છે એનો છેલ્લો દિવસ છે. તો મેં અહીંયા આવતા એમને કીધું કે સુંદર મજાની શાંખવાળી પેઢી છે મનસુખલાલ જ્વેલર્સ અને મોરબી ગામ. મેં તો જુદી રીતે કીધું, મેં એવું કીધું કે આ ગામ રહ્યું ને અર્થ બાબતમાં એ ગામનું છે ને મનનું મોટું ગામ છે, એટલે આ અપડાઉન કરો છો એના કરતાં અહીંયા સ્થાયી થઈ જાઓ. એટલે એમને એ આશીર્વાદ સ્વીકારીને નક્કી કર્યું કે હવે સાહેબ અમે સ્થાયી થવા માંગી છે. એમાં શુભ આશીર્વાદ સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આ પરિવારને, આ શાખને સાત્વિક બુદ્ધિ, સાત્વિક સંપત્તિ અને સાત્વિક શક્તિ, આ પૂરી ટીમને પરમાત્મા ત્રિવેણી સંગમથી ભરપૂર કરે એ જ સાધુ તરીકે મારી પરમાત્માને પ્રાર્થના અસ્તુ. અત્યારે તમે શોરૂમમાં અંદર જોઈ શકો છો, બીજા દિવસે પણ ખરીદીનો માહોલ અત્યારે જામેલો છે. એક વડીલ જ અત્યારે હાલ આપણી હારે જોડાયા છે. કેવું લાગ્યું? મુલાકાત લીધી? મુલાકાત લીધી હો, સરસ છે. એમ કલેક્શન હારા છે? હારા, ટ્રાફિક સારું છે. એમ ઘરનાને ગમ્યું કે ન ગમ્યું? શુભ દિન કાલ હતો, કેવું કામ કલેક્શન અલગ રાખ્યું? સારું છે. એમ મોરબી વાળાને ગમે એવું? હા, મોરબી વાળાને ગમે એવું સારું છે. રેડી કહેવાય. લ્યો, કોણ બેન છે કે વહુ છે? બહુ છે. વહુ છે. વહુ બટાઈ ખર્ચો કરાવશે તઈ તો કરવાનો જોઈ ને. હા, ઈ સાચું. લ્યો, કેવું લાગે આમ કલેક્શન તમે જોયું? કેવું યુનિક છે? સારું છે, બહુ સરસ છે. એમ હા ખરેખર ગમ્યું? હા હા સાચે. તો પછી એમ નહીં, હજી કાલે છેલ્લો દિવસ છે. બીજાને તમે શું કહેશો? મુલાકાત લેવા જેવી? હા, ચોક્કસ મુલાકાત લેજો એક વખત. ખૂબ જ સરસ છે કલેક્શન. હા, લાગે બરાબર હે? બહુ સરસ છે. તમને? બહુ સરસ છે કલેક્શન. તો તેમને તમારે દેખાડે બબે ખર્ચા થાય. ભલે થાય. ભલે ને થાય હે? હે? વેકેશન છે ને અત્યારે. હા, ઈ સાચું. બરાબર. એમ ને હજી આવતીકાલે છેલ્લો દી હે તો મોરબીના બહેનોને શું કહેશો? જરૂરથી અહીં આવે. એમ અને ને? કલેક્શન બહુ સરસ કલેક્શન છે. હા, એમ અમે તો વેલા આવીને જોઈને લઈ ગયા. કા? હા. હા, હારો બીજા બહેનો આવીને બધાય લાભ લઈએ, આવે, જોવે. બાકી આરામ ઉપર હોય તો અહીંયા સોફા ઉપર તમે બેહીને આરામ કરી શકો. હિંજા. યસ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા મારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસ.